कुंभाराम महाराजनी, शंभुराम महाराजनी, जितुबा बापुनी, साहेब सुखदेव जी महाराज की, कृष्ण कन्हैया लाल की, जग्या भूम की। હવે આપણે વાણીમાં સંતોએ કીધું ના નામના વખાણ કરી, હમણાં બાપુએ કીધું કે નામની સંતોએ કીધું, માળાની વાત કરી, ફેરો નામની માળા તો કટે જન્મના જંજાળ, નામની માળા ફેરવવાની વાત, જન્મો જન્મના જંજાળમાંથી છૂટવું હોય, 184માંથી જો છૂટવું હોય તો કે ફેરી લો નામની માળા, કટે જન્મના જંજાળા, ગુરુગમ કેરી કૂચી કરી લે, કટે મોહ ગાતા. મોહનું તાળું એવું છે કે ના ગુરુગમ કૂચી મળે તો તૂટે એવું છે. એ તાળાને દૂર કરો તો ઘટોઘટ ઘટ ભીતર અજવાળા, કે ભીતરમાં અજવાળું થાય, પણ આ હોય તો સુધી તો થાય નહીં. ગુરુ ગમ પ્રગટે તો થાય. ગુરુગમ પ્રગટ થાય ને તો થાય. અને એ સંતોએ કીધું કે જ્યાં પ્રગટ થાય એની બલિયારી, એટલે જે સંતોને પ્રગટ થયા છે તેની અત્યારે જય બોલીએ છીએ આપણે. કુંભારામ બાપુ બાપાની અનેક સંતો થઈ ગયા, બધાના અત્યારે નામ છે ને, એને બધે પ્રગટ કરીને વાણી બનાવી કે એના જીવન ચરિત્ર આપણે જોઈ તો કે જીવન કેમ જીવી ગયા છે, કેવી રેણીમાં રહી ગયા છે, જેમ ગુરુ મહારાજે કીધું ને એમ વચનમાં રહી ગયા. એટલે કીધું વચન વ્યક્તિ સાત તલુણા જેને દેખીને મારાને એવો વચનમાં રહી ગયા. એટલે એને તો સંતો એમ કીધું કે બ્રહ્માજી પાય લાગે છે. વચન વિવેકી જે નર ને નારી એને બ્રહ્માજી લાગે પાય. આ વચનમાં જે ગુરુ શબ્દમાં રહી ગયા ને એનું ભજન કરી ગયા, રેણીમાં રહીને જેને જેમ ગુરુ મહારાજે કીધું એમ ભજન કર્યું. આ માળા ફેરવી દો, હરદમ જાગી હેતે ફેરો, મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હરિની માળા. આવી શ્વાસે શ્વાસની માળા સંતો, બીજી માળા નહીં. બીજી માળામાં તો કાંઈ નહીં. કબીર સાહેબે ના પાડી કે માળા કરને ફરે, જીભ ફરે મુખમાં, મનો તો 14 ફેરે. બીજી માળા એવી છે કે હાથમાં માળા હોય ને મન ક્યાંય ફરે. પણ આ માળા એવી છે કે માળા એસી જઈએ જૈસે લાગે ચોટ, મન ઈશ્વરમાં લીન રહે, ના हिले હાથ જીભ જોટ. આવી આપણને સંતો કહે છે માળા. શ્વાસ ઉશ્વાસની માળા હે નિજ શ્વાસ કી કે એમાં હરદમ જાગી હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા. સાધુભાઈ ફેરો હરિની માળા. પછી કીધું ગોહમ સોમની રચના રચી, શહેર બન્યા બહુ સારા. આમાં જે ગુરુમુખી હોય ને આમાં બધી ખબર પડે. ગુરુમુખી નથી એને આમાં ના ખબર પડે. આમાં કેમ કે એને જાણ નથી. એટલે સંતોએ કુંભારામ બાપુએ કીધું છે, અને બીજા સંતોએ કીધું છે. કબીર સાહેબે એક વાણીમાં કીધું છે કે અખંડ નામ ઘટમાં હતા તો ફેર ક્યો લેતા આવતા. કે આવું તો આપણી અંદર બધાની અંદર છે તો ખરી જ ને. રચના સંતો કે છે તો ભેગી જ છે, પણ જન્મો ભટકણામાંથી કે તો કેમ રહી ગયો એમ. હતી તો ભેગી, પરમાત્મા તો ભેગો હતો પણ જાણ્યો નહીં. કેમ કે આ ભજન કર્યું નહીં. એટલે આ સાચી માળા મળી નહીં, બીજાથી તો કઈ ફરક પડે નહીં. આ આત્માની ઓળખાણ કરી હોય તો આ માળા નહીં. એમ અખંડ નામ તેરા ઘટમાં હતો ફેર ક્યો લેતા આવતા. કે અજાણ હતા એટલે, પણ હવે આપણને ગુરુ મહારાજે બતાવી દીધું કે આ માળા ફેરવું. શ્વાસે શ્વાસે ધમણું ધમી લ્યો તો રંગ દર્શાય બહુ સારા. પછી કીધું ગુરુજીના ભેદથી ગગન ચડ્યા, દેખ્યા ખેલ અપારા. ગુરુજીના ભેદથી ગુરુ મહારાજે આપણને ભેદ બતાવ્યો, એનાથી ગગન ચડ્યા. ગગન એટલે કઈ ઓમ આકાશમાં નહીં, કે આપણી અંદર જ સંતો બતાવે છે ગગન મંડળ.
ગુરુજીના ભેદથી ગગન ચડ્યા, દેખ્યા ખેલ અપારા, ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે, ઝબકે નવલખ તારા. કે હું પહોંચ્યા, ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે, એથી આગળ નવલખ તારા ચમકે. પછી આગળ જઈએ કે જણન જણન ઝાલરી વાગે, વાગે અનહદ અપારા. જણન ઝાલરી વાગે, વાગે અનહદ અપારા. ધ્યાન ધરીને એમાં જાગી જોયું, દર્શના મોડ લેવા. એમાં કે જોયું ને ત્યારે દર્શના મોડ લેવા. સાધુભાઈ ફેરો હરિની માળા, કે આ માળા ફેરવવાથી આ બધા દર્શન થયા. મોરલી વાળાના દર્શન કે આમાં થયા, બીજે નહીં. હજી છે, હમણાં બાપુએ વાત નથી કે કૃષ્ણ ભગવાને ગીતાજી એમ કીધું છે કે અર્જુન ઘટો ઘટમાં શું, તો છે તો ખરા, તો આપણાને ઓળખાતા નથી. કેમ કે આ ભેદ નથી, એટલે ગુરુ મહારાજનો ભેદ મળી જાય ને તો ઓળખાણ થઈ જાય. ને પછી કીધું દર્શન દીધા, પ્રસન્ન હોવા ઉઘડી ગયા રુદિયાના તાળા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે મટી ગયા તિમિર અંધારા, કે અંધારા હતા બધા મટી ગયા. અજ્ઞાન હતું ને, અજ્ઞાન કયું? સંતો કે છે ને કે અજ્ઞાન છે. બોલે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીના આદળા અર્ગે છે પોતે, આમ કીધું છે કે અજ્ઞાની છે, કે આને ઓળખતા નથી. સંતો એમ કે છે ને પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે વેરીથી જેમ ફરે વિરોધે જોઈને ગાલે. કે પરમાત્મા આપણો ભેગો છે તો આપણે જાણતા નથી. કંઠે હીરો ને ગોતતી ફરવું ના વણવાણી, કે હીરો તો ક્યાં છે? કંઠે છે, આપણી અંદર જ છે, પણ આપણાને એ દેખાતો નથી. એટલે આપણે ભેદ જાણ્યો નથી. એટલા ભેદ મળી જાય તો એનું કામ થઈ જાય. એની લક્ષ 84 છૂટી જાય. આ લક્ષ 84માંથી છૂટવા માટેનું આ ભજન છે. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, હમણાં કીધું. અને પછી એ વાણીમાં આગળ ઘણું કીધું કે કાગડો ને કોળ રંગે રૂપે એક છે. કે કાગડો ને કોળ જો રંગમાં તો એક છે, પણ એની બોલી થકી ઓળખાય. કે જેને ભજન કર્યું છે અને જેને આત્માની ઓળખાણ કરી છે ને એની બોલી ફરી જાય, વાણી ફરી જાય. વાણી અમારી ફેર ગઈ આત્મ કે આદેશ, કડવી હતી સો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. કે આ ઉપદેશ ગુરુ મહારાજને મળ્યો તો કડવીમાંથી મીઠી થઈ. પણ જો આપણે હોય એમને હોય કાંઈ ફરક ન પડે. ફરક તો પડી જાય ને. સંતો કહે છે તો ફરક પડવો જોઈએ ને. કે આપણે પહેલાં તો ગમે એમ બોલતા હોય, ગમે એમ વાણી હોય, પણ આ ભજન કરે તો ફરક પડે. ન કે તો આળસ નિંદ્રા એમને ઘેરાઈ જાય અને ભજન થાય નહીં તો કાંઈ ફરક ન પડે. તો આપણે આ કાયમ ગંગા સતીએ કીધું છે ધ્યાનને ધારણા કાયમ રાખવું, કાયમ કરવો અભ્યાસ. ભારી ગયા પછી તૃપ્ત ન થવું, વિશેષ રાખવો ઉલ્લાસ. કદાચ તમે ધ્યાન કરતા તો હોય કે અને થોડું ઘણું એવું થાય તો એમ તૃપ્ત ન થઈ જવું કે બસ હવે થઈ ગયું. કાયમથી કાયમ વિશેષ એના ઉપર ભાવ રાખવો ભજનમાં. એટલે ભજન કાયમ કરવું. એવું કાંઈ થોડુંક થઈ જાય ને કે હવે બસ થઈ ગયું તો મેળ પડે એવો નથી સંતોને. 3 મહિનાના હાથ દી આપણે કહે ગુરુ મહારાજ, 3 મહિનાના હાથ દી કે તમારા ભજન અખંડ કરવાનું, ભૂલાય નહીં એમ, એક દી ખંડિત નથી. 3 મહિનાના હાથ દી અમુક અમે તો કરી લીધું, બસ પછી કરવાનું નહીં. કરવાનું તો છે જ ભજન. 3 મહિનાના હાથ દી જે ભજન કરે ને એનો તો વધારે ને વધારે ભાવ જાય. એને એમ જ થાય ક્યારે બેસી જવું અને ઘડી કઈ સમરણમાં ઉઠતા બેસતા હરતા ફરતા નામ સમરણમાં જ રહીએ કે એવું થઈ જાય ને 3 મહિનાના હાથ દી. પણ ઉલટાનું અમુક એવું પકડી જાય કે હવે આપણે ભજન નહીં કરવાનું, થઈ ગયું. એવું નથી. સંતોએ કીધું એ તો બરાબર. 3 મહિનાના હાથ દીમાં એનો અનુભવ થઈ જાય એમ કે છે. એટલે આવા જેને અનુભવ થઈ જાય એમાં વાણીમાં કીધું ને જણ જણ ઝાલરી વાગે વાગે એના દપારા, ધ્યાન ધરી જાગી જોયું, દર્શના મોરલી વાળા. હવે આ અનુભવ તો થવા જોઈએ ને. અનુભવ ન થાય ને આપણને એમ થઈ જાય તૃપ્ત થઈ જાય તો કાંઈ નહીં ને. એટલે સંતો કે વધારે ને વધારે આમાં ભાવ રાખો, વિશેષ રાખો, ઉલ્લાસ. આપણે કબીર સાહેબની વાણી છે ને કે કબીર સાહેબને ભરભર પીયા તો ફેર પીવન કિયાસ. એમને તો કેટલું જાણી લીધું, કેટલું ભજન કર્યું, તો એમ કીધું કે આ આશા મટી નહીં. એમ બીજી બધી આશા મટી, પણ આ રામરસ પીવાની આશા મટી નહીં. એટલે સંતો કહે છે કે આવું ભજન ઉપર ભાવ રાખો, વધુ ને વધુ ભાવ રાખો. અને હવે વિરમ બાપુ ઘડીક સત્સંગ કરે વાણી
ઘણા બાકી છે એમ. બોલીએ સદગુરુ મહારાજ.